આજે વયા ગયા જેતપુર ને 3 એકામાંથી લઈ લીધા આપડા બુટા. તો વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાધીશ, જય વડવાળા. તો હતી કાલ ખીહેર એટલે આપણે દોરા જેટલા હતા એટલે હરગાવી નાખ્યા અને દિહારી મેં કે ભેગા ઉપડી ગયા. દોરા હરગાવીને વયા ગયા આપણે સીમમાં આપણી ગાડી લઈને, કેમ કે અહીંયા આવવાનું હોય ટ્રેક્ટર. આપણે જ્યાં આવ્યા હતા ઓલો એને ટાટા કંપની લઈને અહીંયા ઉભો હતો. હું એની આગળ આવ્યો તો એના સિપાહીઓ મારી આગળ આવી ગયા. પછી મેં એને કીધું તું ઉભો થા ને તારા સિપાહીઓ મને પાડી દેવાના. પછી લઈ લીધી એને આપણે આપણા ખંભે વયા ગયા ટાટા કંપનીને વાળવા. અને અત્યારે આપણે જ્યાં આવ્યા છે ત્યાં છે જૂનું કારખાનું અને વયા ગયા અંદર આપણે કારખાનું જોવા. અને આ બધું જોઈને તમને કયા કારખાનાનો અંદાજ આવે એ કોમેન્ટ કરી દેજો. અહીંયા કઈ હાજુ રહ્યું નથી પણ હવે કઈ. અને પેઢલામાં જે દીપડો આવ્યો છે અહીંયા જ રહીએ. અને હવે તમે આખું કારખાનું જોવો. આપને તો આ બધું જોઈને કઈ અંદાજ આવતું નથી કે શેનું કારખાનું હતું. તમને આવે તો કોમેન્ટ કરી જ દેજો. અને હજી હાલની ઘડીમાં આ પાણીનો ટાંકો ખાલી થયો જ નથી. તમને કહેતો તો કારખાનાનું તો આપણું આવી ગયું ટ્રેક્ટર. અને આ બાજુ થાય ટ્રેક્ટર ખાલી ને આ બાજુ બેઠો મોલ્લો. 2000 years later. અને પડી હાઈન ને નીકળી ગયા બે જેતપુર સાઈડ. પૂગી ગયા જેતપુર અંદર ને ટ્રાફિક તો બહુ છે. અને આજથી ઉતારે છે આ મિની બ્લોગ. આડો નહીં સીધો. અને પછી 2-3 ફેરી મહેનત કરીને સીધો ઉતાર્યો. અમે હવે અહીંયા ઉભા રહીને વિચાર કરી કે ક્યાંથી લેવા બુટા. બુટા લેવાનું પછી ફાકી પેલા ફાકી ખાઈને વયા ગયા તઈને કામ. આને તો જવું તાવડ થાય. અંદર આવ્યા નકરા બુટા દેખાણ. આનો ભાવ સાંભળીને તો ઓલો સીધો હાલતો થઈ ગયો. અને આને ગમી ગયા બુટા તો એનો આપણે માપ કાઢવા માંડ્યા. અને આ બાજુ બુટા રહ્યા ઈ છે તો એક નંબર જ પણ એનો ભાવ પણ એક નંબર. ઓ આમાંથી નાના ગઈમાં આ બુટા ને આટલા બુટા પડ્યા એમાંથી નાખો તો બીજું ગમતું જ નથી. હા પાછું બીજું ગમ્યું ખરા હો. હા ઈ ભલે ના બુટા માપે આપણે બીજા ગોતી આપણા માટે. બુટા લઈને એટલે આવ્યા તા કે આપણે મૂવી જોવા જવું. ભાઈ વાઈગા તો 10 નીકળી ગયા પાછા ઘર બાજુ. ટાઈટ એટલી હોય છે ને વાત પૂછોમાં. આપણે પાછો આપણો કોટ પણ નતો પહેર્યો. અને દેખાય આપણા બુટા જો ત્યાં નીચે ને પૂગી ગયા જેતપુર પુલ ઉપર. અને ત્યાંથી પૂગી ગયા સીધા ઘરે પાછા.